તો રાજ્ય માટે 10 વાગ્યા સુધીનું વેધર બુલેટિન પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વલસાડ, દમણ, દાદરાનગર હવેલી માટે રેડ એલર્ટ છે. નવસારી, ડાંગ, સુરત અને તાપી માટે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. આ તરફ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદા માટે પણ યલો એલર્ટ છે. બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર માટે પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાયા છે. દિવેશ, કેવો માહોલ છે? એક તરફ જે પ્રમાણે વેધર બુલેટિન પણ જાહેર કરવામાં આવ્યું છે 10 વાગ્યા સુધીમાં, મોટાભાગના વિસ્તારો માટે પણ રેડ એલર્ટ છે, ક્યાંક યલો એલર્ટ પણ છે. બિલકુલ, જે પ્રકારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો જે હવામાન વિભાગે બુલેટિન જાહેર કર્યું છે તેમાં 3 કલાક જે છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યા છે અને તેને લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે પણ સુરતમાં જોઈ શકાય છે જે પ્રકારે ધીમી ધારે વરસાદ જે છે તે વહેલી સવારથી પડી રહ્યો છે અને ખાસ કરીને સુરત શહેરના જે અલગ અલગ વિસ્તારો છે, વરાછા, કતારગામ, ડિંડોલી, ઉધના, વેસુ, પાલ સહિતનો જે વિસ્તાર છે કે જ્યાં ધીમી ધારે વરસાદ છે તે પડી રહ્યો છે. મહત્વની વાત છે કે જે પ્રકારે વહેલી સવારથી જે સુરત શહેરનું વાતાવરણ જે છે તે વાદળછાયું રહ્યું છે અને જે ધીમે ધીમે વરસાદ પડી રહ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તે આગાહી મુજબ ક્યાંય ને ક્યાંય ભારે થી અતિભારે વરસાદ જે છે તે સુરત શહેરમાં પણ થઈ શકે છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ જે પ્રકારે હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ ભારે વરસાદ પડી શકે છે. ત્યારે જે પ્રકારે સુરત શહેરમાં જે છેલ્લા 3 દિવસથી જે ધીમી ધારે પડી રહેલો વરસાદ છે અને તેના જ કારણે અત્યાર સુધીમાં વાત કરીએ તો સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં જે 1 ઇંચ જેટલો વરસાદ જે છે તે સુરતના અલગ અલગ વિસ્તારોમાં પડી ચૂક્યો છે અને ખાસ કરીને સુરત શહેર અને જે પ્રકારે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો ત્યાં પણ જે પ્રકારે અલગ અલગ જગ્યાઓ પર વરસાદ જે છે તે પડી રહ્યો છે. ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ ભારે વરસાદ પડી શકે છે. ત્યારે હાલમાં હજુ પણ જે પ્રકારે 10 વાગ્યા સુધી ભારે વરસાદ પડવાને કારણે ક્યારેક હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેને લઈને તંત્ર જે છે તે સાબદું બન્યું છે. અલગ અલગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે તે અને મામલતદાર, કલેક્ટર સહિતની ટીમો જે છે તે ક્યાંય ને ક્યાંય જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસ ખાતે એકઠા થયા છે અને ત્યાંથી તમામ સ્થિતિ પર નજર છે તે રાખી રહ્યા છે. બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો ખાસ કરીને વેધર બુલેટિનમાં દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરાયો છે 10 વાગ્યા સુધી માટે વેધર બુલેટિન.